પડખું પણ મારી જાતે નહોતી ફરતી. એટલે ભારતીબેન અહીંયા ટીપડિયા ભારતીબેન બેઠા છે. એને પેલા વર્ષ દિવસ મને ડોક્ટરે એવું કીધું હતું કે તમારે સ્નાયુ નબળા પડી જાય છે. સ્નાયુનો રિપોર્ટ કરાવ્યા એટલે ડોક્ટરે એવું કીધું કે તમારા સ્નાયુ નબળા પડી ગયા છે. તો ભારતીબેન તો કહેતા હતા આમાંથી લો, પણ મેં કીધું કે ડોક્ટરની સલાહ વગર હું ઈ ન લઉં એમ. ડોક્ટરને પૂછ્યું એટલે ડોક્ટરે ના પાડી. હું કહું એમ કરો એટલે કીધું કાંઈ વાંધો નહીં. પછી આ પથારીમાં થઈ, પડખું ફરવાનું બંધ થયું. પછી ડોક્ટરે કીધું કે હજી તમારે 1.5 વર્ષ ચાલુ રાખવાની છે આમાંથી દવા, રિકવરી આવે કે ન આવે. પણ હાવ આવતી બંધ થઈ ગઈ ત્યારે ડોક્ટરે ના પાડી કે હવે તમારે આમાંથી કે કોઈ બહારની કોઈ પ્રોડક્ટથી તમને કોઈ દવાથી કાંઈ ફેર નહીં પડે. ત્યારે એ બધી દવા બંધ કરીને ભારતીબેનની ચાલુ કરી કે આપણી વેસ્ટીજની. મેં કીધું હવે તું આપી જા. તો એ આપી ગઈ તો મને રિકવરી આવવા મળી. પહેલા તો ફૂટ પેસ્ટ લગાવ્યા, બાકીની બીજી બધી સપ્લિમેન્ટ. પછી હું ચાલતી થઈ ગઈ અને ચાલતી થઈ ત્યાં અમે કાશ્મીર ગયા. ત્યાં જઈને મેં સ્ટેટસ મૂક્યું ને ત્યાંથી મને બધાય પૂછવા માંડ્યા કે તો ચાલવાની નહોતી, કાંઈ નહોતું. બધાને તો હતું કે આ 2 મહિના માણ જીવશે એવું હતું. ડોક્ટરે ના પાડી હતી કે આને ક્યારે હવે ફેર નહીં પડે એમ. પણ પછી અમારી ટિકિટ તો લેવાઈ ગઈ હતી 3-4 મહિના પહેલાની. પછી કાશ્મીર ગયા ને ત્યાંથી સ્ટેટસ મૂકતી, ચાલતી, બધા વિડીયો બનાવ્યા હોય. ત્યારે મને બધા અમારા રિલેટિવ હોય, મારા ફોનમાં જેના નંબર એડ કરેલા હોય ને એના ફોન આવે, વિડીયો કોલ ત્યાં થાય અહીં. એટલે ત્યાંથી વિડીયો કોલ કરીને કે તું ચાલીએ કે એમ નહોતી તો શેનાથી સારું થયું. પછી હું કહું મેં આ સપ્લિમેન્ટ ચાલુ કરી આવીને પછી મેં ભારતીબેનને કીધું મને આઈડી બનાવી દે. પછી મેં ચાલુ કર્યું. મારા રિઝલ્ટ જોઈને અત્યારે મારી સોસાયટીના બધા રોજ મારે એક આઈડી બને અને મારા રિલેટિવ બધા મારી નીચે આવી ગયા છે. મારા સગા સંબંધી બધા એમ કે આપણા રિલેટિવ કોઈ આપણી નીચે ન આવે, આપણીથી દૂર ભાગે, આપણા સોસાયટી વાળા ન આવે. પણ મારી નીચે મારા સોસાયટી વાળા, મારા રિલેટિવ એ બધા છે. મારા કુટુંબના પણ મારી નીચે છે. મારી પાસેથી પહેલા પ્રોડક્ટ યુઝ કરતા અને પછી મેં કીધું તમારે હજી સસ્તું કરવું હોય તમારે આઈડી કરી દો. સસ્તું કરવી હોય એટલે એ આઈડી કરી દે. પછી એ લોકોને પાછું પ્લાન સમજાવું, તમે પ્લાન આપો. હજી સસ્તું કરવું હોય તો હું તમારા હારે આવું. એટલે બધા કરવાના છે આગળ, આપણે આગળ વધવાના છે. કઈ પ્રોડક્ટ યુઝ કરી? પ્રોડક્ટના નામ બતાવો. કઈ પ્રોડક્ટ મારા માટે મેં પહેલા ફૂટ પેસ્ટ થી સ્ટાર્ટ કર્યું. ફ્લેક્સ ઓઇલ, ક્રીલ ઓઇલ, બુક લઈ લીધી. સ્ટાર્ટિંગમાં જ મેં બુક લીધી. મને એમ થાય મારા માટે આની જરૂર છે. B12 ના સ્પ્રે, વિટામિન D ના સ્પ્રે, બધી તમામ પ્રોડક્ટ યુઝ કરી છે. હજી નોની તો હું ડેઈલી પીવું છું. CMD ડ્રોપ્સ બધું જ મેં કાંઈ નથી પીધી ને એમ નહીં. ઘણી ખરી પ્રોડક્ટ મારા દર મહિને. હું, મારા હસબન્ડ, આઈ સપોર્ટ પણ. મારે ક્રોસ નંબર હતા. ડોક્ટરે એવું કીધું હતું આ બધી દવા હું પીધી, ગરમ પડી, ક્રોસ નંબર ન જાય એમ. સવાણી હોસ્પિટલમાં મેં બતાવ્યું હતું. એને કીધું ક્રોસ નંબર ન જાય. ચશ્મા કરાવ્યા 2000 ના 7000 સુધી કરાવ્યા. પણ મેં કીધું મને ફાવતા જ નથી પહેરવા. એ કે તમારે પહેરવા તો પડશે, ચશ્મા વગર નહીં હાલે. મેં કીધું ફાવે તો પહેરું ને, હાલવા જાવ તો આમ પગ થઈ જાય. મેં કીધું મને પહેરવું તો એને જ ગમતું, ન પહેરવું તો એને જ ગમતું. તમારમાં નંબર ઉતાર દેવાના. એ કે ઉતરે તો નહીં, ક્રોસ નંબર છે એટલે નહીં ઉતરે. ઉતારી પડદા નબળા થઈ જાય. મેં આમાંથી આમાં આવ્યા પછી મેં જોયું, બુકમાં વાંચ્યું કે આમાં છે આઈ સપોર્ટ. પછી એ ચાલુ કરી. તમામ પ્રોડક્ટ હું દર મહિને અલગ અલગ ચેન્જ કરું. એનાથી મને ફેર પડી ગયો. હવે કઈ પ્રોડક્ટ લાગુ પડે એ ખબર નથી. મને કાંઈ નહોતું એમ નહીં. મને હાલતા બેસુટી અહીંથી એટલું હાલું ને મને બેસુટી ખસી જતી. બેસુટી ખસી જાય, ઉપર કાળસે ચડી જાય, શ્વાસ લેવાનું બંધ થઈ જાય. રાત્રે દવાખાને દાખલ કરે. ડોક્ટર બધા રિપોર્ટ કરે એમ કે આમાં કાંઈ છે નહીં. દુખાવાના ઇન્જેક્શન આપે, શ્વાસ લેવાનું બંધ થઈ જાય. એટલે બધા રિપોર્ટ કરે, ઇન્જેક્શન આપે, બાટલા ચલાવે, કોઈ ફેર ન પડે. પછી હું અહીંયા જો હું અહીંયા પેસુટી ચડી ગઈ છે. પેસુટી સોળાવા જાય, ઘરે આવી કે પાછી ખસી જાય. પણ એ બધા વિટામિન્સ આમાં મળી ગયા. આમાં આવ્યા પછી પેસુટી સોળાવા નથી ગઈ કે નથી દવાખાને ગઈ. ક્યારેય મેં દવાખાના પગથિયું હજી સુધી નથી ચડ્યું. એટલું સરસ
સરસ રિઝલ્ટ લીધું, તમારે કોઈને કાંઈ તકલીફ હોય તો તમે તમારા ઉપર રિઝલ્ટ લેશો પછી બીજાને આપજો. હા, સપ્લિમેન્ટ એ કાંઈ આપણને નુકસાન નથી કરતી કે આ કાંઈ ગરમ પડશે કે અવળી પડશે. ઓલી બીજી બહારની મેડિકલની દવા લેવો ને એ અવળી જ પડશે. હું કહેતી મને જે બીમારી હોય એના માટે આપતા ને તો એમાં અવળી પડતી. અને આમાં બધી સપ્લિમેન્ટ મેં પી લીધી, મને કોઈ જાતની અવળી નથી થઈ. મેં કિડની હેલ્થ થઈ લીધી કારણ કે મેં બધી દવા બીજી પીધી એટલે મારે કિડની હેલ્થ પીવી જ પડે. લીવર હેલ્થ, મારે લીવરમાં હોજો રહેતો હતો એટલે બધી બુકમાં જે મને ખ્યાલ આવે કે આ પ્રોડક્ટ આવે છે એ બધી લઈને હું દર મહિને 2, 5, 10 જેટલી કેપ્સ્યુલ જે હાથમાં આવે એ મારા આખો કબાટ એક છે. બધી સપ્લિમેન્ટ મારી ખુલ્લી છે. મને એમ થાય આજે મારે આ પીવી છે એ પી લઉં છું હજી હાલમાં. મને હવે આ સપ્લિમેન્ટ ઉપર વિશ્વાસ છે, કોઈને હોય કે ન હોય. અહીંયા જો રમીલાબેન બેઠા ઈ એમ કહેતા હું ન પીવું બીજાને આપું, મેં તો રિઝલ્ટ નહીં આવે. એકવાર વાર એના મગજમારી થઈ ગઈ. તમે પીવો તો થાય જો બેઠા. હવે ઈ પણ પીતા થઈ ગયા. ફ્રી પ્રોડક્ટ આવે ને ઈ વેચતા નથી, ઈ પોતે પી જાય છે. તો તમે પીવો, ઈ આપણે વેચવી નથી, તમારી હેલ્થ સારી થાય. સારું, થેન્ક યુ. सप्लीमेंट है, मेडिसिन नहीं है. मैंने सब खाया, गारंटी है नुकसान कुछ नहीं करेगा, टोटली फायदा ही करेगा. और फायदा ये है कि मैं खड़ी है आज यहाँ पे. अगर ये वीडियो बनाया है आप लोगों ने, प्लीज शेयर करो. आपको यहीं से जो लोग आपकी सुनते नहीं थे ना वो सुनेंगे, क्योंकि जो जिस बंदे पे प्रॉब्लम हुआ है वो खुद बोल रहा है कि वो खड़ा है. अभी भी बोलना है, देखो. કે બાળકોને ન અપાય, હું મારા બાળકોને પણ આપું છું અને હુંય પીવું છું. જાસી મારે કન્સિડન્સી મારી કમ્પ્લેટ મારા ઘરથી જ થાય છે. પછી બહારની પ્રોડક્ટ ઉપર નીચે થાય ને હું બહાર આપું અને જાસી જોઈનિંગ કરાવું છું. પહેલા તો 1000-1500 પીવી થઈ જતા, હવે જોઈનિંગ કરાવું છું. મને ખ્યાલ આવ્યો, પહેલા ખબર નહોતી. આમાં આવી નહોતી બિઝનેસ માટે, હું હેલ્થ માટે જ આવી હતી. પણ બિઝનેસ તો ક્યારે થયો, મારી હેલ્થ સારી થઈ ને એટલે સામે આવીને બિઝનેસ આવ્યો સામેથી. પણ આપણી હેલ્થ સારી થાય તો આપણો બિઝનેસ ચાલુ થાય જ તે. યુઝ કરું છું પણ અમે વેકેશનમાં અમે સુરતમાં હોય જ નહીં, પણ મારા વેસ્ટીઝના હિસાબે રહેવું પડ્યું. બાકી અમે વેકેશન કે 8મ 7મ 8મના 2 દિવસની રજા હોય તો અમે સુરતમાં ન હોય, અમે ફરવા જોઈ ગયા હોય. હમણાં બહુ સ્વિમિંગ પૂલ ને એવું કર્યું, તડકે રખડ્યા એટલે કલર ચેન્જ થઈ ગયો છે. સ્કિન કેર કરજો, વિટામિન ઈ નું શીટ માસ્ક લગાવી લેજો, આવી જશે પાછો કલર. રાઈટ, થેન્ક યુ સો મચ મેમ. નાउ देखते हैं नेक्स्ट मंथ कौन लेता है ये अवार्ड.